તમારે જે દોરી જોતી હોય આપણા ભાઈબંધ પાસેથી લઈ જજો દોરડા લેવા જવાના છે. ઉઠી જા. ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જશો, પણ હું મજામાં નથી. કેમ કે તમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જ નથી. તો આજે છે 13 તારીખ અને કાલે છે 14 તારીખ અને 14 તારીખ એટલે 14મી જાન્યુઆરી એટલે છે મકર સંક્રાંતિ કાલે. તો કાલે તો ઉત્તરાયણ છે, તો મજા બહુ આવવાની છે. તો દૂધ ભરાવીને તો ઘરે આવી ગયા છે. આ બાજુ બેણીઓ મૂકી દીધી છે અને શેમ્પૂને તો જતા રહ્યા છે બ્રશ કરીને. તો તમને બતાવું, જો આ બાજુ અમારા જામફળી વાવેલી છે, આ બાજુ એક મોટી બદામ વાવેલી છે, પછી આ છે આંબો અને આ છે દાડમ. તો આવું બધું અમારા ઘરે જ વાવેલું હોય. કોણ અગરબત્તી કરે? તો રાધેભાઈ ઓય દોરડા લેવા જવાના છે. ઉઠી જા. ગુડ મોર્નિંગ. દોરી લાવવાની છે, કાલે ઉત્તરાયણ છે. કઈ દોરી લાવવાની છે? રંગીન. કેટલા રંગની? 4 રંગની દોરી લાવવાની છે. પતંગ કેટલા લાવવાના છે? મેણિયાના કેટલા લાવવાના છે? કાગળના કેટલા લાવવાના છે? ઓહો, એટલા બધા પતંગ. તો હવે બ્રશ કરવા જવાનું છે. બ્રશ બંકો કાયદેસર બ્રશ નથી કરતો. ચા જ પીએ છે. ગાઈસ, આ બાજુ બાઇક પાર્ક કરી દીધી છે અને હવે આવી ગયા છે ખેતરે. તો જુઓ, દિવસ પણ ઉપર આવી ગયો છે અને આ છે આપનું ખેતર. આટલેથી લઈને ત્યાં સુધી આ બાજુ ઘઉં વાવેલા છે અને આ બાજુ ભેંસો માટે ચારો વાવેલો છે, ગાયો માટે. તો કાલે આપણે આ બાજુથી વાડેલો, આજે આમાંથી વાડવાનો છે. તો ગાઈસ, આ બાજુ જુઓ છો, ઠંડી તો હજી ઉડી જ નથી. ઠાર જો હજી પણ પાણી છે આ ઊંટમાં. પણ હવે શું કરીએ, વાડવું તો પડશે જ, કેમ કે પછી જવાનું છે કામે, બીજા કામે. એટલા માટે ફટાફટ વાડી નાખીએ હવે. તો ગાઈસ જુઓ, હમણાં ત્યાંથી લઈને છેક ત્યાં સુધી વાડી નાખ્યું છે. હવે આ બધું ભેગું કરીને પછી લઈને જઈશું ઘરે અને પછી જોઈએ ઘરે જઈને શું પ્લાન થાય છે આગળનો. ચારો લઈને ઘરે આવી ગયા છે અને હવે નાહીને પછી જવાનું છે ખેતરમાં. તો ફટાફટ નાહી નાખીએ પહેલાં તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે આ છે આપણી બાઇક અને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈએ છીએ ખેતરમાં. એક ખતરનાક વસ્તુ બતાવું તમને. આ જો રિંગ સાદી નાખી દીધી છે, સાદી સાયકલની, અને આગલા ટાયરમાં હવા પણ નથી. જો આવા મારા ગામના છોકરાઓ પણ છે. ફાઇનલી ગાઈસ, ખેડબ્રહ્મા પહોંચી ગયો છું. આ છે ખેડબ્રહ્માનું બજાર અને હવે જઈશ આગળ. ક્યાં જઉં છું પછી બતાવું. સ્ટોર પણ લાગી ગયા છે પતંગના. ગાઈસ, ફાઇનલી ખેડબ્રહ્મા આવી ગયો છું અને હમણાં તમે શીત કેન્દ્ર પાસેનું માહોલ જોઈ શકો છો. તો ગાઈસ, હમણાં આવી ગયો છું બસ સ્ટેન્ડ અને હવે જઉં છું પેલી બાજુ સ્ટેશન સાઈડ. તો હમણાં આવ્યો છું શીત કેન્દ્ર પાસે. અહીંયા આપણા ભાઈબંધની દુકાન છે. જો બધી જ જાતની દોરી પણ મળશે. અમેઝિંગ. આ છે ભાઈબંધ. તમારે જે દોરી જોતી હોય આપણા ભાઈબંધ પાસેથી લઈ જજો. પરિવાર સ્ટોર ખેડબ્રહ્મા. શું છે શેઠ? એક નંબર વેપારી ખેડબ્રહ્મા.
તો ફાઇનલી ખેડબ્રહ્માથી ઘરે આવી ગયો છું. પેલી બાજુ બાઇક પાર્ક કરી દીધું છે અને પછી જોઈએ કે રાધેને કઈ દોરી લાવ્યા છે એ બધું. કેમ બહુ પતંગ લાયા? પતંગ કેમ લાયા? કોણ લઈ આવી? તું લઈ આવી? હા ડીજે વાગ્યું ડીજે. મારે તો દોરી નથી લાવ્યો પણ સુરેશ કઈ લાવ્યો છે અને અક્ષય પણ લાવ્યો છે. અમારા રાધેને હવે એના પપ્પા સાથે જવાનું છે લેવા માટે. કઈ દોરી લાવવાની છે?